સુરતથી કે જ્યાં અમરોલીમાં વર્ધમાન સોસાયટી પાસે પાઇપલાઇનમાં ભંગાણ અને આ ભંગાણના કારણે ફુવારા ઉડ્યા છે પાણીના. પાઇપલાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ચોમાસા પહેલા પાલિકાની વધુ એક બેદરકારી સુરતથી સામે આવી. લોકોએ પાલિકામાં ફરિયાદ કરી હતી, પરંતુ અધિકારીઓ સાંભળતા ન હોવાનો દાવો કરવામાં આવ્યો. તો આ પહેલા પણ જોવામાં આવ્યું હતું કે જ્યાં સુરતમાં વરસાદ પહેલા જ રોડ બેસી જવાની ઘટના બનીને હવે જ્યારે વરસાદ હજી સુધી જેવો જોઈએ તેવો પડ્યો નથી, પરંતુ તે પહેલા પાઇપલાઇનમાં ભંગાણ થાય છે અને લાખો લીટર, આપ જુઓ આ દ્રશ્યો જુઓ કે જે પીવાનું પાણી હોય, રોજિંદા કામકાજ માટેનું પાણી હોય, તેનો કેવો વ્યય થઈ રહ્યો છે. અને ચોંકાવનારી વાત એ છે કે હજુ પણ આ દ્રશ્યો જોઈને પણ ક્યાંક ને ક્યાંક તેને રોકવાની કામગીરી નથી કરવામાં આવી. આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે, કારણ કે આ પાણી કે જેના કારણે લોકો, ખેડૂતો મીટ બાંધીને બેઠા હોય, આ પાણીની રાહ જોઈને બેઠા હોય, અને જે પાણીનો ઉપયોગ આ શહેરીજનો માટે કરવાનો હોય, જે તેમને ફાળવવામાં આવ્યું હોય, તે જ પાણીનો આવી રીતે વ્યય થાય અને કશું જ તેને લઈને કોઈ કામગીરી કરવામાં ના આવે, તો આ દુઃખદ વાત. અને સ્થાનિકોમાં પણ એ વાતને લઈને રોષ છે કે આખરે ક્યાં સુધી આ પ્રકારે બેદરકારી દાખવવામાં આવશે, કારણ કે આજે પાણીનો વ્યય થયો છે. આવતીકાલે ધોધમાર વરસાદ પડે છે તો બીજા રોડ પણ તૂટશે. ક્યાં સુધી આવી રીતે આવી જ કામગીરીના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે, કારણ કે જ્યારે ટેક્સ વસૂલવાની વાત હોય છે તો તેમાં મોટા પ્રમાણે લોકો વસૂલાત કરે છે, પરંતુ કામગીરીના નામે માત્ર મીંડું જ મળે છે.